જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગમાં આપણે એક ધોળ બોલીએ છીએ કે શેરી વળાવી રાજ કરી હરી આવો ને. હવે આ એક ધોળ છે, એ ભક્ત એ પ્રભુને એક વિનંતી કરે છે એમને આ પધરાવવા માટે. જનરલી આપણે જો સેવા કરતા હોઈએ ત્યારે આપણે પ્રભુને બિરાજવાનું જે આપણે જેમાં પધરાવીએ છીએ તેમને જગાડતા પહેલાં એ સ્વચ્છ કરીએ છીએ, એટલે કે એને આપણે બુહારી તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા તો ભક્ત કંઈક અલગ જ વાત કરે છે કે મેં શેરી વળાવી છે. તો આ કીર્તનનો જો આપણે ભાવ આપણે સમજશું તો ખૂબ જ સુંદર છે, ગહન છે, અને આપણે જો ભાવ સમજીને ગાઈશું તે આપણને વધુ આનંદ આવશે અને મનને પણ એક બોધ થાય એવું છે. તો ભક્ત છે એ ઠાકોરજીને પોતાના હૃદયરૂપી ઘરમાં પધરાવવા માટે મંદિરમાં તો પ્રભુ બિરાજે જ છે, પણ આજે તો ભક્ત એમ કહે છે કે મંદિરમાં તો આપ બિરાજ્યા, પરંતુ હવે મારું જે હૃદયરૂપી ઘર છે એમાં આપ હવે ક્યારે બિરાજશો? તો કૃપા કરીને હવે આપ એમાં બિરાજો, મારા હૃદયને જ તમે આપનું મંદિર બનાવો. હવે એ મેં શેરી વાળી નાખી છે, સ્વચ્છ કરી નાખી છે, તો આપ હવે તેમાં પધારો. તો એ હૃદયરૂપી ઘર છે, એ મંદિર છે, અને એમાં આપ પધારો. એમાંથી મેં બધો કચરો કાઢી નાખ્યો છે, ફેંકી દીધો છે. આપને ક્યાંય હવે ચાલવામાં શ્રમ નહીં પડે. તો પ્રભુ કહે છે કેવી રીતે? તો જે એ ભક્ત કહે છે કે જે આ હૃદયરૂપી ઘરમાં જે પધરાવવાનો રસ્તો છે એ ક્યાંથી આવે છે પ્રભુ? તો કે એ આંખ અને કાનથી આવે છે. તો હે પ્રભુ, આપ હૃદયમાં આંખ અને કાન દ્વારા પધારો છો. એટલે જો ઠાકોરજીને હૃદયમાં પધરાવવા હોય તો આંખથી સ્વરૂપ દર્શન દ્વારા અને કાનથી શ્રી ઠાકોરજીની કથા શ્રવણ દ્વારા, સત્સંગ દ્વારા, પ્રભુનું કરેલું સ્મરણનું ચિંતન દ્વારા, એ બધા દ્વારા પ્રભુને આપણે હૃદયમાં પધરાવી શકીએ. અને તેથી આંખ અને કાન રૂપી જે બંને જે શેરી છે એ પહેલાં સ્વચ્છ કરવી પડે. અને એ જ્યારે સ્વચ્છ થશે ત્યારે એ દોષ દ્રષ્ટિ છે આપણામાં એ દૂર થાય છે, નિર્દોષ દ્રષ્ટિ થાય છે. ત્યારે શું થાય છે? નિર્દોષ દ્રષ્ટિ થાય ત્યારે આંખની શુદ્ધિ થઈ જાય છે. અને આ રીતે બંને રસ્તાઓ શુદ્ધ થાય છે. ત્યારે ભગવાન આ રસ્તાઓ દ્વારા આંખ અને કાન દ્વારા નિર્દોષ થઈ જાય છે. એની દ્રષ્ટિ છે, એનું સાંભળવાનું જે એ બધું કોઈની નિંદા નથી સાંભળતા, કરતા નથી. અને એ બધું જ્યારે નિર્દોષ થઈ જાય છે ત્યારે આ પ્રભુને પધારવાના જે રસ્તાઓ છે એ શુદ્ધ થઈ જાય છે. તો હવે ભક્ત કહે છે કે મેં શેરી વળાવી છે રાજ પ્રભુ હવે આવો ને. આ રસ્તાઓ દ્વારા એ પ્રભુ આપ મારા હૃદયરૂપી મંદિરમાં પધારો. આ રીતે આ કીર્તનનો ભાવ છે આપણે સમજીએ. શેરી વળાવી રાજ પ્રભુ હવે આવો ને. અને આપણે પણ પ્રભુને આ જ વિનંતી કરીએ. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને.